નમસ્તે. રાજશ્રી જાની, રાષ્ટ્ર સેવિકા સમિતિ ક્ષેત્ર કાર્યવાહિકા. અહીં વાંકાનેરમાં 10 દિવસનો અમે શિબિર કરીએ છીએ, જેમાં શિક્ષા વર્ગ નામ આપીએ છીએ, જેને શીખવીએ છીએ. આ બહેનો તૈયાર થઈને સૌરાષ્ટ્રભરમાં કાર્ય કરે એ માટે ખાસ તૈયાર કરીએ છીએ. અત્યારે અમે એને બીજ રોપણ કરીએ છીએ. આમાંથી અમારું વૃક્ષ બનશે અને અમારા કાર્યનો વિસ્તાર થશે. આ માટે અમે ગુજરાતભરમાંથી 51 બહેનો આવ્યા છે. એને શીખવવા માટે 10 બહેનો કુલ મેળવીને 65 બહેનો અમે આ સ્થાન ઉપર છીએ. બહેનોને ખાસ તો મિનિમમ ખર્ચમાં અહીંયા એમને સુવિધા મળે, સારામાં સારી સુવિધા મળે એ પણ એમને ધ્યાન આપવામાં આવે છે. નીતા જાની, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહિકા. સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ વાંકાનેરમાં 11 દિવસથી અત્યારે ચાલુ છે. એમાં બધા જ બહેનોનું સ્વરક્ષણક્ષમ કેમ બનાવવા, પોતાની રક્ષા પોતે કેમ કરવી, રાષ્ટ્રભક્તિ કેમ આવે, એનું સમાજ જીવનની અંદર કેમ પોતાને ઉપયોગી થવું, એ સૌથી મોટું ઉદ્દેશ્ય હોય છે. બધા જ કામ માટે આપણે સમાજના ઋણી હોઈએ છીએ, તો એ ઋણ ચૂકવવા માટે આપણે એક સૌથી પહેલે રાષ્ટ્રભક્તિ છે, જેના આપણે કૃતજ્ઞ ભાવથી રાષ્ટ્રભક્તિ કેમ કરવી અને એના પ્રત્યે કેમ આપણામાં આસ્થા આવે, એ સૌથી મોટું કાર્ય રાષ્ટ્ર સેવિકા સમિતિનું છે.